सरकार, अब की बार 400 पार, करबू भाई आप आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, करबू भाई आप आगे बढ़ो। हम तुम्हारे सर्वांगे हरिचंदनं सुललितं कंठे च मुक्तावली गोपष्टिके परिवेष्टिको विजयते कुर्यात् इत्यादि शुद्धदेवताय नमो नमः हिन्नक्षाय नमो नमः सुधीशकुलपादित्याय नमो नमः। मीठी वस्तु खवડાવો હવે આમાંથી कोई भी नहीं, बड़े झंडे चाहिए। हाँ, बड़े झंडे, डंडा तो समझ इनको तो एक गिरिवर वहाँ पे फैलाएगा बड़ा। आगे बेस थोड़ा बेस किरण खाली खाली एक गाड़ी पाटिल सर गाड़ी नहीं धनंजय वो मम्मी बाइक से ले आ रहे थे। મોટી સંખ્યામાં લોકો છે તે કાર્યકરો સાથે તેઓ પોતાની ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે, પરંતુ હાલ જે દ્રશ્ય છે આપ જોઈ રહ્યા છો સથવાવ ગામના આ દ્રશ્ય છે। તેઓના નિવાસ સ્થાને તેઓ પોતાના પિતાને ફૂલહાર કરી રહ્યા છે, સાથે તેઓની માતા છે, સાથે એમની સાથે એમના કાર્યકરો અને હોદ્દેદારો પણ છે। બારડોલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા આજે જંગી રેલી સ્વરૂપે ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે। વ્યારા ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ સમર્થકો સાથે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે, પરંતુ આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો માંડવીના જે સથવાવ ખાતે તેઓ પોતાના નિવાસ સ્થાને પિતાના આશીર્વાદ લેશે અને ત્યારબાદ એમની માતા પણ સાથે છે, તેઓના પણ આશીર્વાદ લીધા છે અને ત્યારબાદ તેઓ વ્યારા રવાના થશે અને આજે મોટી સંખ્યામાં લોકો છે તે કાર્યકરો સાથે તેઓ પોતાની ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે, પરંતુ હાલ જે દ્રશ્ય છે આપ જોઈ રહ્યા છો સથવાવ ગામના આ દ્રશ્ય છે। તેઓના નિવાસ સ્થાને તેઓ પોતાના પિતાને ફૂલહાર કરી રહ્યા છે, સાથે તેઓની માતા છે, સાથે એમની સાથે એમના કાર્યકરો અને હોદ્દેદારો પણ છે અને આજે તેઓ જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે ત્યારે વિશાળ સંખ્યામાં એક મોટા કાફલા સાથે તેઓ નીકળવાના છે અને વ્યારા પહોંચશે, એક સભા કરશે અને ત્યારબાદ રેલી સુવારે ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે। બારડોલી લોકસભા બેઠકના જે ઉમેદવાર છે ભાજપના પ્રભુભાઈ વસાવા આજે મોટી સંખ્યામાં તેઓ આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે। તેઓના સમર્થક સાથે તેઓ જવાના છે, પિતાના દર્શન કર્યા છે, માતાજી સાથે જે આશીર્વાદ લીધા છે માતાજીના અને આપ આજે રેલી સ્વરૂપે વિશાળ રેલી લઈને નીકળવાના છે, શું કહેશો? 23 બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે વિધિવત રીતે મારું નામાંકન રજૂ કરવા માટે વ્યારા ખાતે જઈ રહ્યો છું। વ્યારા ખાતે કાર્યકર્તાઓ ભેગા થશે અને ત્યાંથી રેલી આકારે કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારીને આપવામાં અમે સાહેબ આપ જ્યારે બી શુભ કાર્ય કરતા હોય છે, પિતાના દર્શન કરતા હોય, સાથે માતાના આશીર્વાદ હોય છે, શું કહેશો? કહેવાય છે કે જગતમાં મા બાપથી મોટા આશીર્વાદ કોઈ નથી, તો એના અનુસંધાને સ્વર્ગસ્થ પિતાશ્રીના સ્મારક પર આશીર્વાદ લીધા અને માતૃશ્રીના પણ આશીર્વાદ લીધા છે અને હનુમાન દાદાના આજે મંદિરે દર્શન કરીને હું 23 બારડોલી લોકસભાની જનતાના આશીર્વાદ સાથે હું આજે મારું નામ કેટલા ઉત્સાહીઓ છે? ઉત્સાહ તો ભારતીય જનતા પાર્ટી હંમેશા ઉત્સાહથી ચૂંટણી લડતી હોય છે અને જે રીતે કેન્દ્રની સરકારમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ હોય કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી હોય ત્યારે એમને જે પ્રજા કલ્યાણકારી યોજનાઓને ખરેખર જરૂરિયાતમંદ લોકો માટે ભૂતકાળમાં ક્યારે નહીં થયો એવા પ્રકારના જે કામો થયા છે, તો આજે સ્વયંભૂ લોકો ઉત્સાહ સાથે અહીંયા જોવા મળે છે અને એમાં
સારી લીડથી જીતાડવા માટે લોકોએ ઠાણ લીધી છે અને એ કરીને બતાવશે. આ હતા ભાજપના દિગ્ગજ નેતા. તેઓ પોતાના સમર્થકો સાથે આજે વ્યારા નીકળશે, રેલી સભા કરશે અને ત્યારબાદ રેલી સ્વરૂપે વ્યારા પહોંચવાના છે. કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ, સુરત.